Hello guys, welcome to the world of Sunil Corporation. So guys, આ અમારી એક YouTube ચેનલ છે જેમાં અમે ઇન્ટ્રોડક્શન અબાઉટ ઇન્સ્ટ્રુમેન્ટેશન આપીશું કે ઇન્સ્ટ્રુમેન્ટ કેમના વાપરવા, એને કેવી રીતે કેલિબ્રેટ કરવા અને કેવી રીતે સારી રીતે વાપરીએ એના માટેની અમારી આ એક પહેલ છે. તો પ્લીઝ આ વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને બહુ મજા આવશે અને ઇન્સ્ટ્રુમેન્ટ કેમનું વાપરવું એ તમને ઇઝીલી ખબર પડશે. તો ગાઈઝ સ્ટાર્ટ કરીએ આપણે આજનો વિડીયો. આપનું આજનું પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે પીએચ મીટર. પીએચ મીટર બધાને ખબર હશે, પાવર ઓફ હાઇડ્રોજન એટલે પીએચ મીટર. હવે પીએચ મીટર બેઝિક કામ શું કરે? આપણને જે સોલ્યુશન્સ હોય એની પીએચ શો કરે, એસિડિક છે, બેઝિક છે કે ન્યુટ્રલ છે. તો પીએચ મીટરમાં કઈ કઈ વસ્તુઓ આપણને નીડ કરે છે કે જે ઇફેક્ટ કરે એના પીએચ રેન્જને. સો પીએચ મીટર જ્યારે યુઝ કરતા હોઈએ ત્યારે આપણે એક ધ્યાન રાખવું જોઈએ કે જે સરાઉન્ડિંગ આપણી છે તો એમાં આપણને આપણું ટેમ્પરેચર જે છે ખબર હોવી જોઈએ, જેનાથી આપણને આપણી પીએચ ખબર પડે. કારણ કે ટેમ્પરેચર જેમ ઓછું વધતું થાય એમ પીએચ વેરી કરે. સો આજે આપણે બેઝિક પીએચ મીટર કેમનું વાપરવું, કેમનું કેલિબ્રેટ કરવું એ આપણે સ્ટાર્ટ કરીશું. હવે આ વિડીયો જે છે એ 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યો છે. ફર્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું કે બફર સોલ્યુશન્સ કેમના બનાવવા. બધાને ખબર હશે જે પીએચ મીટર યુઝ કરતું હશે કે પીએચ મીટરને કેલિબ્રેટ કરવા માટે આપણે ડિફરન્ટ ટાઈપના બફર સોલ્યુશન્સ જોઈએ. બેઝિક 3 આવે છે, 4 નું, 7 નું, 9 નું. આપણે પહેલા પાર્ટમાં કેમના બફર સોલ્યુશન પ્રિપેર કરવા એ જોઈશું. સેકન્ડ પાર્ટમાં કે પીએચ મીટરના કયા બેઝિક પોઈન્ટ હોય કે જે આપણે જોવા પડે કે ધ્યાન રાખવા પડે પીએચ મીટર જ્યારે યુઝ કરતા રહીએ. થર્ડ આપણે બીજા સોલ્યુશન્સ લઈશું કે જેની પીએચ આપણે માપીશું, જેનાથી ખબર પડે આપણને કે પીએચ શું છે. તો ગાઈઝ ચલો સ્ટાર્ટ કરીએ આ વિડીયો. સો ગાઈઝ આ આપણી પ્રિપેરેશન મેથડ છે કે જેમાં બફર સોલ્યુશન્સ બનાવવા માટે આપણે 3 ટાઈપ્સની બફર કેપ્સ્યુલ જોઈશે, 7, 4, 9. સો બફર કેપ્સ્યુલ બનાવવા માટે કે બફર સોલ્યુશન્સ બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની નીડ પડે. ફર્સ્ટલી આપણે યુઝ કરીએ છીએ અલ્ઝા કેમિકલનું ડિમિનરલાઇઝ વોટર, કે જે એક પ્યોર ફોર્મ ઓફ વોટર છે કે જેને આપણે યુઝ કરીશું પીએચ સોલ્યુશન કે બફર સોલ્યુશન બનાવવા માટે. હવે એમાં જરૂર પડશે આપણને 3 બીકર છે, એક ફનલની નીડ પડશે, પ્લસ આપણે આમાં યુઝ કરીએ છીએ બોરોસિલનો A ગ્રેડનો મેઝરિંગ સિલિન્ડર. જો તમારી પાસે A ગ્રેડના મેઝરિંગ સિલિન્ડર્સ કે ના હોય તો તમે એના બદલે યુઝ કરી શકો છો વોલ્યુમેટિક ફ્લાસ્ક. હવે બફર કેપ્સ્યુલમાં થતું હોય છે કે બફર કેપ્સ્યુલમાં કેટલું વોટર લઈએ, શું લઈએ કેમ નહીં ખબર પડે. સો બધી બફર કેપ્સ્યુલ જેટલી પણ માર્કેટમાં અવેલેબલ છે એના માટે એક સિમ્પલ માપદંડ છે કે જેમાં આપણે 100 ml વોટર એડ કરીએ છીએ. તો આમાં પણ આપણે 100 ml જ એડ કરીશું. વોલ્યુમેટિક ફ્લાસ્ક 100 ml નો જ છે, એટલે તમે જો આ યુઝ કરતા હો તો બી બેસ્ટ છે. બટ તમારે જો A ગ્રેડના બોરોસિલ યા બીજી બધી બ્રાન્ડના A ગ્રેડના ગ્લાસીસના સર્ટિફિકેટ સાથેના તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો તમે એ યુઝ પણ કરી શકો છો, એ તમને બેનિફિટ પડે. સો આપણે સ્ટાર્ટ કરીએ પ્રિપેરેશન. તો ફર્સ્ટલી આપણે જે છે ડિમિનરલાઇઝ વોટર એક મોટા કન્ટેનરમાં લઈ લઈશું. પછી આપણે બફર કેપ્સ્યુલ 4 લઈશું, એને ઓપન કરીશું. સો બફર કેપ્સ્યુલ જે હોય એ આવા ટાઈપની તમને એક સ્ટીકી કેપ્સ્યુલ ફોર્મમાં જ હોય. હવે તમે આને યુઝ કેવી રીતે કરશો? તો ફર્સ્ટલી તમે એક મેઝરિંગ સિલિન્ડર લીધો છે આવા ટાઈપનો, જેમાં તમે વિથ ધ હેલ્પ ઓફ ફનલ તમે 100 ml વોટર આમાં વે કરી. તમે આમાં જેટલી એક્યુરેસી રાખશો એટલું જ તમારું રિઝલ્ટ વેરી કરશે. સો યુ કેન સી, તમે જોઈ શકો છો આપણે 100 ml પાણી આમાં લઈ લીધું છે. હવે 100 ml પાણી આપણે બીકર નંબર 1 માં લઈશું, જેમાં આપણે પોર કરીશું 100 ml વોટર.
અને આપણી જે 4 નંબરની બફર કેપ્સ્યુલ હતી એને જેન્ટલી આપણે ઓપન કરીશું અને એમાં પાવડર જે છે એને મૂકી દઈશું. પછી જે રેસિડ્યુ રહે આપણે એને ડસ્ટબિનમાં ફેંકી દઈશું. ઓકે, જ્યાં સુધી ડિઝોલ્વ ના થાય ત્યાં સુધી આપણે એને સ્ટર કરીશું વિથ ધ હેલ્પ ઓફ રોડથી પણ તમે કરી શકો છો, અને તમે જેન્ટલી ખાલી સ્ટર કરશો તો પણ થઈ જશે. સો આ રીતે આપણું pH 4 નું બની ગયું. હવે એ જ પ્રોસેસથી મેથડથી આપણે pH 7 અને 9 નું બનાવીશું. સો તમે જોઈ શકો છો pH 7 નું હવે બનાવીએ છીએ, સોરી pH 9 છે. સો pH 9 નું આપણે બનાવીશું. સેમ પ્રોસિજર વિથ ધ હેલ્પ ઓફ ફનલ આપણે વે કરી લઈશું આપણું 100 ml વોટર. આમાં થોડું વધારે જતું રહ્યું છે, આપણે એને એક્યુરેટ લઈ લઈશું. હવે જે આપણે અલગ અલગ ટાઈપના બફર કેપ્સ્યુલ બનાવીએ તો આપણે જ્યારે યુઝ કરવા આવીએ ત્યારે આપણને ઘણી વાર ખબર ના પડે કે કયા ટાઈપનું બફર હતું. સો આપણે એને નેમિંગ પણ કરીશું. આ આપણું 9.2 સ્પેસિફાઈ કરું તો 9.2 છે. જનરલી બધા એને 9 પણ કરતા હોય છે. સો આ આપણું હતું ફર્સ્ટ વાળું 4.4 pH વાળું. આ આપણું હતું 9.2 વાળું pH, અને હવે જે આપણે કરીશું એ આવશે 7 pH. સો એની બી પ્રોસિજર સેમ જ રહેશે. આપણે ફર્સ્ટ પાર્ટમાં જોયું કે બફર સોલ્યુશન્સ કેમના પ્રિપેર કરવા. સો આપણો સેકન્ડ પાર્ટ હતો pH મીટરના પાર્ટ્સ કયા કયા હોય. સો pH મીટર, સો આને pH મીટર કહેવાય. pH મીટરમાં આ એક હાર્ટ તરીકે પ્લે કરશે. pH મીટરનું હાર્ટ હોય તેનું બ્રેન પણ હોય. સો બ્રેન હોય pH ઇલેક્ટ્રોડ. કોઈ પણ વસ્તુ કામ કરવા માટે જે વસ્તુ જોઈએ, જે એને ઓર્ડર આપે, એ છે આપણું pH ઇલેક્ટ્રોડ. હવે pH ઇલેક્ટ્રોડ હોય ને એની અંદર KCl સોલ્યુશન ફિલ કરેલું હોય. હવે થતું હશે KCl સોલ્યુશન કેટલા પર્સન્ટેજનું બનાવવાનું, કેવી રીતે બનાવવાનું અને કેવી રીતે ફિલ કરવાનું. સો તમે અહીંયા જોઈ શકો છો, આ એક ઓપનિંગ આપણને આપેલું છે. જો આ pH સોલ્યુશન ધીરે ધીરે pH સોલ્યુશન જેમ આપણે યુઝ કરીએ pH મીટર, એમ pH ઇલેક્ટ્રોડમાંથી સોલ્યુશન વેપરાઇઝ ફોર્મમાં ઉડી જાય. બહુ ધીરે થાય, પણ જેવું તમને લાગે કે હવે ઓછું થઈ ગયું છે તો એમાં આપણે સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે KCl જ્યાં સુધી આપણે વોટરમાં એડ કરી શકતા એ 100 ml વોટરમાં ત્યાં સુધી એને એડ કરતું રહેવાનું. જ્યારે એ પાર્ટિકલ્સ ફોર્મ નીચે રહેવાના રહે પછી એને બંધ કરી દેવાનું. એને ઘણી વખતે ગાળી લેવાનું કે વિથ ફિલ્ટર પેપર પણ આપણે એને ગાળી શકીએ છીએ, અને એમાં એને ફિલ કરી લેવાનું. યાદ રાખજો, એના પાર્ટિકલ્સ જે છે એ આની અંદર ના જવા જોઈએ, ખાલી KCl સોલ્યુશન જ આની અંદર જવું જોઈએ. અને જ્યારે પણ pH મીટર યુઝ કરીએ ત્યારે pH ઇલેક્ટ્રોડને પહેલા એકવાર રિન્સ કરી લેવું. પછી pH મીટરની સાથે એના હાથ છે, પગ એટલે એનું સ્ટેન્ડ. સો આપણે જોઈએ કે pH મીટર ઓપરેટ કેવી રીતે થાય છે. માય ડિયર ફ્રેન્ડ્સ, ચલો આપણે pH મીટર ઓપરેશન સ્ટાર્ટ કરીએ થર્ડ પાર્ટમાં કે pH મીટર કેલિબ્રેશન શું હતું અને યુઝ કેમનું કરવાનું અને ઓપરેશન શું છે. પ્લીઝ બી વિથ મી. સો ગાઈઝ, આપણે જે છે pH ઇલેક્ટ્રોડ જે છે અત્યારે પહેલેથી આપણે ફિટ કરેલો છે, તમે જોઈ શકો છો. એને ફિટ કરવો બી એકદમ ઇઝીલી છે, ઇઝીલી ફિટ થઈ જાય છે. સો આ આપણું અલ્ઝા કેમિકલનું ડિમિનરલાઇઝ્ડ વોટર છે કે જેમાં આપણે ઇલેક્ટ્રોડને રિન્સ કરીશું. એકવાર રિન્સ કર્યા પછી ટિશ્યુના હેલ્પથી આપણે એને એકવાર ક્લીન કરીશું. પછી આપણે કરીશું કેલિબ્રેશન. હવે કેલિબ્રેશન કરતી વખતે હવે તમે આમાં જોઈ શકો છો અત્યારે આ ખાલી સિમ્પલ સ્ટેટમાં છે કે જેમાં આપણને અહીંયા 0 શો થાય છે. હવે આપણે એને પુટ કરીશું pH of 7માં અને એને લઈ જઈશું pH મીટરમાં. સો આપણને શો કેટલી કરી અત્યારે
6.77 આપણને અત્યારે શો કરી રહ્યું છે. આપણને છે ને ફાઇન એડજસ્ટમેન્ટ મળ્યું હોય એનાથી આપણે એડજસ્ટ કરીશું. આપણે કેટલી લાવવાની છે? 7. સો આપણે એને 7 સુધી લઈ જઈશું. જેવી આપણને 7 મળે એટલે આપણે pH 7 માંથી લઈને એને ફરીથી વોટર જોડે રિન્સ કરીશું અને એને 4 અને 9 માં પુટ કરીશું. સો આપણે ફરીથી લીધું pH ઇલેક્ટ્રોડ, વોટરમાં મૂક્યું, ફરીથી એને ટીશ્યુ પેપર લેન્સ ક્લીનરથી આપણે એને વોશ કર્યું અને હવે આપણે પુટ કરીશું 9.2 ના pH સોલ્યુશનમાં. હવે આપણને અત્યારે શો કેટલું કરી રહ્યું છે? 9.06. એટલે ફરીથી આપણે શું કરીશું? એને ફાઇન એડજસ્ટમેન્ટ કરીશું. સો આપણને ફાઇન એડજસ્ટમેન્ટ આપણે કરી લીધું, જેમાં આપણને 9.21 શો થયું છે. સો 9.2 એકવાર શો થાય પછી શું કરીશું? ફરીથી ઇલેક્ટ્રોડ લઈશું, વોટરમાં રિન્સ કરીશું, ફરીથી ટીશ્યુ પેપર યા લેન્સ ક્લીનરથી આપણે એને સાફ કરીશું, 9.2 ને અસાઇડ કરીશું, 4 નું લઈશું. તમને આનો ઓર્ડર તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. હવે આપણી બફર કેપ્સ્યુલ હોય ને એના પર એની રેન્જ લખેલી હોય, 9.2, 4.0, 7.0 લખેલું હોય. ઘણા pH બફર કેપ્સ્યુલ આવે ને એમાં 4.8 ની પણ pH હોય છે. આપણે જે યુઝ કરી છે અત્યારે એ બફર કેપ્સ્યુલ છે મર્કની, જેમાં આપણે 9.2 ની pH આપણે જોઈ છે, 9.2 ની જોઈ છે, 4.4 ની pH જોઈ છે અને 7 ની જોઈ છે. હવે અહીંયા આપણને અત્યારે રિટર્ન આવે છે 4.45. સો આપણે ફરીથી ફાઇન એડજસ્ટમેન્ટ કરીશું અને એને 4 સુધી લેતા આવીશું. સો આ હતી આપણી પ્રોસેસ કેલિબ્રેશનની, જેમાં આપણે કેલિબ્રેશન જોઈ શકીએ છીએ. ઓકે, તો આપણે 4 ની અત્યારે લેતા આવ્યા છે અને હાલમાં આપણું ટેમ્પરેચર છે 30 થી 40 ની રેન્જમાં. સો ગાઈઝ આપણે બે ટાઈપના સોલ્યુશન લીધા છે, એક છે એસિડિક અને એક છે બેઝિક. હવે તમે આમાં જોઈ શકો છો 7.98 આપણા બેઝિકની pH છે. અત્યારે આપણે આ વોટરમાં NaCl એડ કર્યું છે, જેની pH રેન્જ તમે ઓનલાઈન ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો, 7.8 થી 8.2 ની રેન્જમાં હોય. સો આપણે 200 ml વોટરમાં 15 ગ્રામ NaCl એડ કર્યું હતું, જેનું રિઝલ્ટ આપણને 7.98 pH જોવા મળી છે. હવે આપણે આપણું બીજું સોલ્યુશન જે એસિડિક છે, જેમાં આપણે કોપર સલ્ફેટ યુઝ કર્યું છે, એની પણ pH જોઈશું. સો ગાઈઝ આપણે નોન pH પહેલાં આપણે જોઈતી સોલ્ટની, સેકન્ડ આપણે જોઈશું કોપર સલ્ફેટ સોલ્યુશનની, જે પણ મને પહેલેથી ખબર છે. સો એની pH રેન્જ 3.2 to 3.3 સુધીની એની રેન્જ છે. સો આપણો ઇલેક્ટ્રોડ અત્યારે જે છે એ વોટરમાં હતો, ન્યુટ્રલમાં. હવે એનાથી આપણે લીધો આપણી નોન pH પર, જેમાં આપણને જોવા મળે છે રેન્જ આપણી જે છે એ 3.2 થી 3.3 ની રેન્જમાં રહ્યું છે. સો આનાથી ખબર પડે છે કે આપણું pH મીટરનું વર્કિંગ જે છે એ બરાબર છે અને pH મીટરનું કેલિબ્રેશન અને એ બધું બરાબર છે. સો ગાઈસ, જો તમારા pH મીટર સુનિલ કોર્પોરેશન જોથી લેવું હોય તમને મળશે. સો આપણું ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એમાં આખી ઇન્ફોર્મેશન કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે લેવું, એનો ઈમેલ એડ્રેસ અને ફોન કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે, તમે ત્યાંથી બાય કરી શકો છો. હવે સુનિલ કોર્પોરેશન શું પ્રોવાઈડ કરે છે કે જેના લીધે તમે લો, કેલિબ્રેશનની તો વાત થઈ ગઈ, આપણે બીજું કંઈ પણ પ્રોવાઈડ કરીએ છીએ. સો એની સાથે અમે પ્રોવાઈડ કરીએ છીએ અમારો કેલિબ્રેશન રિપોર્ટ, જે આપણે વાત કરી ઓલરેડી. એના સિવાય તમને એક સ્પેશિયલાઇઝ્ડ મેન્યુઅલ મળશે, જે ખાલી સુનિલ કોર્પોરેશન પોતાની આપે છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે. તમે કોઈ પણ કંપનીનું લો,
કારણ કે આ મશીન તો છે ટોચની વાળી. સુનિલ કોર્પોરેશન પીએચ મીટર બનાવતી નથી, બટ એને કેવી રીતે ઇઝીલી વાપરવું એના માટેના ગાઈડન્સ અમે આપીએ છીએ, અને એ અમારી મેન્યુઅલમાં તમને જોવા મળશે. અને જો તમે આ વિડીયો જોશો, વિડીયોને ફોલો કરતા હશો, તમને એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ ઓન પીએચ મીટર તમને મળશે. પણ એના માટે તમારે સુનિલ કોર્પોરેશનની કોઈ પણ એજન્સીની શોપ પર જઈને તમારે વિડીયો શો કરવો પડશે, અને જેનાથી તમને 5% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ઓન એવરી સિંગલ પીએચ મીટર તમે જે પરચેસ કરો છો એના પર મળશે. અને આ ખાલી ઓફર વન ટાઈમ નથી, તમે જ્યારે બી લો છો તમને ઓફરનો વેલિડિટી મળશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.